નમસ્કાર, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે। દોરો પરોવેલી સોય જેમ ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ક્યારેય ભૂલા નથી પડાતું। તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમની અંદર આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસુદભાઈ પાઠક। હસુદભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં। નમસ્કાર જી, કાર્યક્રમમાં આગળ વધી તે પહેલા સૌ પ્રથમ આપણે વાત કરીશું પંચાંગ વિશે। હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ છે 1 મે 2025, 1/5/25। આજથી અંગ્રેજી મે મહિનાનો પ્રારંભ થયો છે। આજની તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની ચોથ છે। આજે છે વૈશાખ સુદ ચોથ। નક્ષત્ર મૃગશીર્ષ છે, યોગ અતિગંડ આવે છે અને સવારે 8:33 સુકર્મા યોગનો પ્રારંભ થશે। કરણની વાત કરીએ તો કર્ણ છે વિષ્ટિભદ્રા, જેમાં કોઈ અગત્યનું કાર્ય કરવાનું હોય તો યોગ્ય માર્ગદર્શન લઈને આપ કરો તે જરૂરી હોય છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચોથ। દરેક મહિનાની ચોથ છે તેના સ્વામી ગણપતિ ગણાય છે। સુદ ચોથ અને વદ ચોથ હોય છે। વદ ચોથ જે છે તેને સંકટ ચોથ કહેવાય અને સુદ ચોથને વિનાયક ચોથ કહેવાય। આજે ગણપતિ ઉપાસનાનું ખૂબ મહત્વ છે। આજનો દિવસ સવિશેષ છે। આજે છે ગુજરાત દિન, મહારાષ્ટ્ર દિન કહેવાય છે। આજના દિવસે ગુજરાત રાજ્યનો પ્રારંભ થયો હતો, તે પહેલાં દ્વિભાષી રાજ્ય હતું। સર્વે ગુજરાતીઓને આજના ગુજરાત દિનની શુભેચ્છાઓ। આજે રવિ યોગ છે જે બપોરે 2:20 સુધી રહેવાનો છે। જી હસુદભાઈ, હવે તમે વાસ્તુશાસ્ત્ર અંગે થોડી માહિતી આપશો દર્શક મિત્રોને આજના। વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ જીઓપેથિક સ્ટ્રેસની, જમીનના રેડિયેશનની વાત કરી રહ્યા છે। આ ખૂબ મહત્વનું છે, કારણ કે જીઓપેથિક સ્ટ્રેસ જે સમજે છે તેના માટે અગત્યનું શું છે। આજે ઘણીવાર લોકો વાત કરતા હોય છે ભૂમિ દોષની। આપણા શાસ્ત્રોમાં ભૂમિનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે। ભૂમિના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે। ભૂમિના પરીક્ષા કેવી રીતે કરવી, ટેસ્ટ કેવી રીતે કરવા તે પણ બતાવ્યા છે। એ જમાનામાં બતાવેલું છે। અત્યારે તો જો કે હાલ ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી છે, સોઇલ ટેસ્ટિંગ કરવાનું અને જીઓલોજીકલ ટેસ્ટિંગ જે છે તે બધા થઈ શકે છે, એનો પણ ઉપયોગ કરી શકાતો છે। તે દર્શાવે કેવી ભૂમિ તમારા માટે રહેવા માટે લાયક છે। ભૂમિ પરીક્ષણથી તમને ખબર પડે છે કે તમારે કઈ ભૂમિમાં રહેવું જોઈએ, કઈ ભૂમિમાં ન રહેવું જોઈએ, અથવા અલગ અલગ પ્રકારની જે ભૂમિ હોય છે તેના અલગ અલગ તમને પરિણામો મળતા તમારે કેવા કાર્યો કરવા છે તેના માટે છે। 4 પ્રકારના વર્ણોમાં તેને હતી કે તમારે બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય અને શૂદ્ર। એ જાતિ માટે નથી પણ તમારા કાર્ય માટે છે। બ્રાહ્મણ વર્ણ એટલે તમે જ્ઞાનનું કાર્ય કરતા હો, વાંચનનું, સાહિત્યનું કાર્ય કરતા હોય, કોઈને ભણાવવાનું કાર્ય કરતા હોય, કોઈને માર્ગદર્શન આપવાનું કાર્ય કરતા હોય। ક્ષત્રિય કાર્ય એટલે તમે યુદ્ધનું કાર્ય કરતા હોય, રમતગમતનું ભારે કાર્ય કરતા। આ પ્રકારના અલગ અલગ પ્રકારના તમારા જે કાર્યો હોય તો એના માટે આ ભૂમિનો પ્રકારો હતા અને એ પ્રમાણે જો રહેવામાં આવે તે છે। અને ખાસ કરીને ભૂમિ હંમેશા સૌથી પહેલાં ભૂમિ પરીક્ષણ કરીને જ રહેવા જવું જોઈએ। જી જી હસુદભાઈ, કોલર જોડાઈ ચૂક્યા છે મહેશભાઈ। હેલો જી ભાઈ, જન્મ તારીખ કહેશો આપની? 24/9/1973। સમય અને સ્થળ? જામનગર, અને સવારે 2:35। જી, આપને શું પૂછવાનું છે? છેલ્લા 1 મહિનાથી જોબ નથી મારે, ને જોબ મળે છે એ પણ 6 મહિના ચાલે છે પછી છૂટી જાય છે। તો હવે પછીની જોબ ક્યારે મળશે ને એ વ્યવસ્થિત ચાલે એના માટે કઈ ઉપાય હોય? તમારો સમય ફરી કહેશો ભાઈ? રાત્રે 2:35। હા, રાત્રે, બરાબર। તમે સવારે કીધું એટલે મેં કીધું એકવાર ફરી ચેક અર્લી મોર્નિંગ સવાર થઈ ગઈ ને? અર્લી મોર્નિંગ લેટ નાઇટ કહેવાય ભાઈ। લેટ નાઇટ, ઓકે, ફાઇન।
ક્યાં તો ઓલમોસ્ટ મધ્ય 12 વાગે મધ્ય હોય, બરોબર? સારું, ચાલો. હા. આ સમજવું ખૂબ જરૂરી પણ તમે સરસ નોંધ કરી છે. ચાલો, તમારી જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે એના પર આપણે નજર નાખીશું. તમે જે કર્ક લગ્નની તમારી કુંડળી આવે છે, રાશિ તમારી સિંહ રાશિ આવે છે. જો કેટલો અમુક વસ્તુ એવી છે કે આપણે માનો કે ના માનો પણ હોય છે, કારણ કે 29 માર્ચથી શનિ મહારાજ બદલાયા છે. આજે લગભગ 1 મહિના જેવું થયું છે અને 29 માર્ચથી આપને એટલે સિંહ રાશિને નાની પનોતી શરૂ થઈ છે, લોખંડના પાયે છે, બરોબર છે? એટલે તમને તમારા કોઈક જૂના કર્મોનું ફળ અત્યારે મળ્યું છે, તમને સંઘર્ષ વેઠી રહ્યા છો. એટલે અને ખાસ કરીને તમારી કુંડળીમાં અત્યારે રાહુની જે દશા ચાલી રહી છે, રાહુ તમારો નોકરીના સ્થાનમાં છે, નિયમિત આવકના સ્થાનમાં છે, એટલે ઉતાર ચઢાવ તમને આપી શકે. કારણ કે 12મા સ્થાનમાં તમારે ખૂબ પ્રબળ શાપિત દોષ છે. શાપિત દોષવાળાના જીવનમાં આર્થિક બાબતે જ નહીં પણ કૌટુંબિક બાબતે, અંગત બાબતે પણ સંઘર્ષો વેઠવા પડતા હોય છે. ક્યાંક કોઈ આપણો ઉપયોગ કરી જાય, નુકસાન કરાવી જાય, દગો ફટકો છે, વિશ્વાસઘાત કરે, આવું પણ બનેલું જોવા મળે છે. અને શરીરમાં પણ અગમ્ય બીમારી આવતી હોય છે. આ બધી વાત જે છે એ નિદાન તમને કહું છું. હવે એનો ઉપાય શું છે એ પણ જરૂરી સમજવાનો, બરાબર ભાઈ? ગભરાવાની બિલકુલ જરૂર નથી. પહેલી વસ્તુ એ છે કે ભાઈ તમે કંઈ પોતાનું થાય તો કરવા પ્રયત્ન કરો, એવું મારું માનવું છે. આપની કુંડળીમાં જે રીતે સ્થિતિ છે કર્મ સ્થાનની, એ બતાવે છે કે પોતાનું કરી શકો તો વધારે સારું છે. સાઈડમાં કંઈક ચાલુ કરો અને ધીમે ધીમે આગળ વધો, એવું મને લાગે છે કે તમારા માટે સારું રહેશે. કોઈ પ્રકારનું કાર્ય તમે કરી શકો છો. બીજું કે શનિની પનોતી ચાલે છે તેના ઉપાય કરો. શનિવારે સાંજના સમયે હંમેશા શનિના કોઈ પણ ઉપાય છે બને ત્યાં સુધી સંધ્યાકાળ પછી કરવા જોઈએ, તો તે વધારે ફળદાયી નીવડતા હોય છે. હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો. નિયમિત રીતે દર શનિવારે આ કરો અને દરરોજ હનુમાન ચાલીસાનો સવાર સાંજ પાઠ કરશો, અનુકૂળતા વધી શકશે. બીજું કે શ્રાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો. તમારા જીવનમાં એ સૌથી અગત્યનું ફળ આપી શકશે. જી, અન્ય કોલર જોડાયા છે, હંસાબેન. હેલો. હેલો. હેલો હંસાબેન. બેન, તારીખ કહેશો આપની જન્મની? જી, 9/5/92. અચ્છા, 14/5. ઓકે. સમય અને સ્થળ કહેશો બેન? સવારમાં 5:30 વહેલા, 5:30 ને 5:45 ની અંદર જન્મ. જી, અને જન્મ સ્થળ? જન્મસ્થળ ભાવનગર જિલ્લો છે. ઓકે, શું પૂછવાનું છે આપને? એને સગાઈ બહુ આવે છે પણ કોઈ આ બધા આવે દરરોજ પણ કોઈ એમ કે ક્યાંય સગાઈ નથી થતી ને નોકરીમાં પરીક્ષા પાસ થઈ ગયો છે ડ્રાઈવરમાં, હવે એક ટ્રેનિંગ દેવા જવાનું છે અને એનું ભવિષ્ય કેવું રહે? સારું બેન, સૌથી પહેલો તમારો પ્રશ્ન લગ્ન બાબતનો છે, પછી નોકરી બાબતનો છે. છોકરી અને નોકરી બંને પ્રશ્નો છે. 1 બાય 1 આપણે લઈશું, એક પછી એક. કર્મસ્થાનનો અધિપતિ શનિ છે એટલે હજી થોડોક વિલંબ બતાવે છે. આ વ્યક્તિઓનો ભાગ્યોદય ખૂબ સારો થાય છે પણ થોડો વિલંબથી થાય છે, એટલે ઉતાવળ નહીં કરવી જીવનમાં. એટલે 36મા વર્ષે એનો પ્રોપર ભાગ્યોદય થશે. આ તમને કહી દઉં, 32 વર્ષથી શરૂઆત થાય અને 36મા વર્ષની અંદર એનો પ્રોપર ભાગ્યોદય થશે. આ પહેલી વસ્તુ છે. એટલે ચિંતા ના કરતા, કામકાજ બાબતે એને પછી જે થશે સેટ એ સરસ થશે. લગ્ન બાબતની વાત કરીએ તો આ કુંડળીમાં મંગળ દોષ છે એટલે માંગલિક છે. યોગની વાત કરીએ તો મે મહિના બાદ એક સારો યોગ આવી રહ્યો છે, એટલે ચિંતા ના કરશો. ત્યારબાદ વર્ષ જેવો સમય છે તેમાં અનુકૂળતા થઈ શકશે. ઉપાયમાં ખાલી 2 વસ્તુ ખાસ કરે. પહેલી વસ્તુ કે ગણપતિ દાદાની ઉપાસના કરે નિયમિત રીતે અને ત્યાં પ્રાર્થના કરે, જીવનમાં જે વિઘ્નો છે દૂર થાય. અને બીજું તમારા કુળદેવીને પ્રાર્થના કરો. તમારા જેનું મૂળ સ્થાનક હોય ત્યાં પરિવાર સાથે જાઓ, ત્યાં શણગાર પ્રસાદ વગેરે ધરાવો અને માતાજીને પ્રાર્થના કરશો કે જીવનમાં શુભતા આવે તો લગ્ન બાબતે અનુકૂળતા વધી શકશે. જી, અને કોલર જોડાયા છે, પ્રવીણભાઈ. હેલો. આજે જન્મ તારીખ કહેશો આપની? 11/6 સમય અને સ્થળ? નવસારી. સોરી, નવસારી. નવસારી. અને જન્મનો સમય? જમીન સવારે. ફરી એકવાર કહેશો ભાઈ? હા, 11/6 જન્મ સવારના 8 વાગ્યાનો. ઓકે જી, શું પૂછવાનું છે આપને?
ધંધા માટે પૂછવાનું છે કે ધંધામાં પછડાટ ખાતો છે. 2-3 વાર ધંધો કર્યો, ધંધામાં દરેક તકલીફ આવતી છે. પાછો પાર્ટનરશિપ કરીને પાછો દગો જ મળતો છે. જી શેનો ધંધો કર્યો ભાઈ અત્યાર સુધીમાં? આપણો સાહેબ ઇલેક્ટ્રોનિક નું કામકાજ છે. સારું સારું. શરૂ કરતા પહેલા પૂછવું જોઈએ ભાઈ. તકલીફ પડે પછી પૂછો ને, વાંધો નહીં, ચાલો જાગ્યા ત્યારથી સવાર, બરાબર, હંમેશા. કારણ કે ઘણા બધા જુઓ, વ્યવસાય માટેનું જન્માક્ષરનું માર્ગદર્શન એ બહુ વિસ્તૃત છે અને સમજીને કરો વધારે સારું છે. ઘણી વાર એવું બને ભાઈ કે આપણે ઓવર કોન્ફિડન્સ ચાલતા હોય કે બધું બરોબર, ચાલો કશો વાંધો નથી, પણ જ્યારે ગ્રહોનો સમય બદલે, ચાલ બદલે ને ત્યારે તેની અસર પડતી હોય છે. સૌથી પહેલાં તમારી કુંડળી પર નજર નાખીશું. મીન લગ્નની કુંડળી આવી રહી છે. તુલા રાશિ છે આપની. આપણો ચંદ્ર 8મા સ્થાનમાં છે, એટલે તમને એક વાત કહી દઉં કે પાણીથી ખૂબ સાચવવાનું છે. વિશ્વાસઘાત પણ આપણે થઈ શકે. મિત્રોથી, નજીકના લોકો જે વિશ્વાસ રાખો એ લોકો તમને ખોટા ભેરવે અથવા તમારો ઉપયોગ કરી જાય તેવું બની શકે એવું છે. આપની જે કુંડળી જે છે તેમાં કેતુ અને શનિનો ખૂબ જ પ્રબળ શ્રાપિત દોષ છે. સુખસ્થાનમાં છે, એટલે જીવનમાં સુખનો અભાવ રહ્યા કરે. કોઈને કોઈ રીતે ક્યાંક કંઈક બધું બરોબર સેટ થયું અને અચાનક પાછું કંઈક આવીને ઊભું રહી જાય, આવું આપણા જીવનમાં મળી રહ્યું છે. ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ છો, પ્લાનિંગ ખૂબ સારું કરી શકો છો, લોકોને તમે મદદ કરો, ગાઈડ કરો તો એ લોકો ખૂબ આગળ વધી જાય એવું છે. પણ તમે પોતે અસ્થિર છો અને તમને પોતાના વિચારો પર કંટ્રોલ નથી એવું આ કુંડળી બતાવે છે કે ક્યારેક વિચાર કંઈક કરશો ને ક્યાંક વિચાર બદલાઈ જશે. એટલે તમે પોતે પણ જવાબદાર છો આમાં. હવે અત્યારે શનિ મહારાજની દશા ચાલી રહી છે. હવે મેં તમને કહ્યું કે તમારો શનિ કેતુનો શાપિત દોષ છે. શાપિત દોષવાળા ગ્રહોની ચાલી રહી છે, માટે અત્યારે સાહસ કરવાની જે વૃત્તિ છે તે ના કરજો. ગજા બહારનું કોઈ કામ ન કરતા, કારણ કે શનિ મહારાજની દશા હજી 2029ના 9મા મહિના સુધી ચાલવાની છે, એટલે ત્યાં સુધી થોડોક સમય સાચવવો જ પડશે. હા, ઉપાય ખાસ કરી લો. ઉપાયની જો વાત તમને કહું, સૌથી પહેલું તો શાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી આપ કરાવો, આપના માટે ખૂબ જરૂરી છે. બીજું કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો. આપ મહાદેવજીના મંદિરે રોજ જાઓ, તમારી ક્ષમતા અનુસાર ઉપાસના કરો જાતે. ફક્ત દૂધ અને જળ ચડાવો. બિલીપત્ર જેટલા ચડાવશો એટલું તમને આર્થિક પ્રાપ્તિ થશે. અને મહિનામાં એકવાર રુદ્રી કરાવો, તમારા નામની રુદ્રાભિષેક કરાવો. એટલું તમે તમારા નામથી સંકલ્પ કરીને કરાવશો તો અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે. પણ તેમ છતાં હજી જે પણ કંઈક નવું કરવાનો પ્લાન કરતા હો, મે મહિનો જવા દેજો. મે મહિના પછી કંઈક વિચાર કરશો તો સારું રહેશે, કારણ કે અત્યારે કેતુ મહારાજની સ્થિતિ થોડી તમારી કુંડળીમાં પ્રતિકૂળ છે. જી જી. અન્ય એક કોલર જોડાયા છે, અલ્પાબેન. હેલો. હેલો. જી બેન, જન્મ તારીખ કહેશો? મારે મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 12/3/2003. જી. બુધવાર સવારના 8:30 વાગે. જી. જી બેન, શું પૂછવાનું છે આપને? એને પૂછવાનું છે કે એનું કરિયર કેવું રહેશે. અત્યારે તે એમએ કરે છે અને શું એને સરકારી નોકરીમાં આગળ વધી શકશે કે એનો વિચાર તો પ્રોફેસર બનવાનો છે, તો શું એનું કરિયર રહેશે એની વાત પૂછવાની છે. શું બનવાનો વિચાર છે એનો? એને પ્રોફેસર બનવું છે, તો એનું કરિયર એનું કેવું રહેશે. ઓકે, સારું સારું. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. મીન લગ્નની કુંડળી આવી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો રાશિની વાત કરીએ તો મિથુન રાશિ છે. મિથુન રાશિવાળા માટે બસ હવે સારો સમય આવવાની તૈયારી છે. આ મે મહિનો જાય એટલે ગુરુ મહારાજ મે મહિનામાં તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, એટલે ઘણા બધા નિર્ણયો સારા લેવાશે. ભવિષ્ય સારું છે. ત્યારે ગુરુની જ દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ છે આ કુંડળીમાં કર્ક રાશિમાં ઉચ્ચના છે, એટલે હવે જે સમય જે છે તે સારો છે, એટલે એ બાબતે આગળ વધી શકે. ગુરુનું જ આ ક્ષેત્ર ગણાય કે સારો અભ્યાસ કરવો એ પણ ગુરુનું ક્ષેત્ર છે, અને આ પ્રોફેસર થવું, ભણાવવું, શિક્ષક થવું, આ બધા પણ ગુરુ ગ્રહના જ ક્ષેત્રમાં આવતા કાર્યો છે, એટલે એ કરી શકે તેવું છે. પ્રયત્ન ચોક્કસ કરે. આવનારો સમય એના માટે સારું છે, પણ આ કુંડળીમાં પણ કહીશ કે શ્રાપિત દોષ છે, એટલે કર્મક્ષેત્રે સામાન્ય વિઘ્નોની અપેક્ષા રાખવી પડે તમારે. એનું પણ નિવારણ કરાવો ગ્રહચક્રીય પદ્ધતિથી શ્રાપિત દોષનું. એટલું તમે નિયમિત કરો, અને ખાસ ગણપતિ દાદાની જેટલી ઉપાસના કરશે એટલું એના માટે સારું છે.
જી, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે ખાસ કરી જે લોકો પર્યટન ક્ષેત્રે જોડાયેલા છે તેવા વ્યક્તિઓને અથવા બહાર જઈને ફરવાનું વધારે રહેશે તેવા વ્યક્તિઓને માટે દિવસ લાભકારી છે. સંતાનોની સફળતાથી પણ આજે ખુશી મળે. હા, સ્વાસ્થ્યમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. નિયમિત યોગ, પ્રાણાયામ, કસરત કરશો એ તમારા માટે લાભદાયી છે. મનની શાંતિ માટે, હળવાશ માટે આ જરૂરી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિની વાત કરવામાં આવે તો આજે કોઈ નવીન સંબંધોની શક્યતા છે, પછી અંગત જીવનમાં હોય કે તમારા પ્રોફેશનલ લાઈફમાં હોય. અને જો એવું કંઈક થાય તો ચોક્કસ આ સ્વીકારી લેજો. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક દિવસ છે. સ્વાસ્થ્ય આજે તમારું સારું રહેવા જઈ રહ્યું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. જમીન મકાન ક્ષેત્રે અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવો હોય તો દિવસ અનુકૂળતા આપે છે. વિદ્યાર્થીઓ કોઈ ખાસ પ્રોજેક્ટમાં કોઈ કાર્ય કરતા હશે કોઈ, તો તેમાં આજે એમને સફળતા મળી શકે તેવું છે. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે તેમ છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આજનો દિવસ થોડોક શાંતિથી પસાર કરજો. તણાવ વધે તેવો દિવસ છે અને ખાસ કરીને ધિરાણ વ્યવહારથી, પૈસાની લેણદેણમાં આજે ખૂબ જ ધ્યાન રાખજો. સાવચેત રહેજો. બને તો દૂર રહેવાની તમને આજે સલાહ છે. અને બીજું કે ભલે તમારો વાંક હોય કે ના હોય, ગમે તે હોય, કોઈ માથાકૂટમાં પડશો નહીં. દલીલ કરવાનું આજે ટાળજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે વ અને ટ. ભાઈ, આપણા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓને સફળતા તો છે, પણ વધુ મહેનતે સફળતા છે. મિત્રો સાથે પણ વિવાદની શક્યતા ઊભી થઈ રહી છે, માટે એ બાબતે સંભાળવું પડશે. હા, સારી વાત આજે એ છે કે જીવન સાથી સાથે અનુકૂળતા રહેવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો આજનો દિવસ સરસ રહેવાનો છે. કોઈને કોઈ તમને આજે મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવું બની શકે. હા, આજે પણ વધુ પડતા રિલેક્સ ના રહેજા. પ્રથમ પગલું તમારે ભરવું પડશે, એટલે ઇનિશિયેટિવ તમારે લેવું પડશે. કોઈ પણ કાર્ય હોય તમે આગળ વધવું પડશે, પહેલાં રહેવું પડશે. કાર્યક્ષેત્રે કોઈ નવી યોજનાનો આજે પ્રારંભ થઈ શકે અથવા તેનો પ્લાનિંગ આજે થઈ શકે તેમ છે. જી જી, અને એક કોલર જોડાયા છે, રમેશભાઈ. હેલો 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 રમેશભાઈ. હેલો હેલો, રમેશભાઈ બોલું. જી, જન્મ તારીખ જણાવશો આપની? બેન, જનરલ પ્રશ્ન પૂછું છું, કારણ કે શાસ્ત્રીજીને એક વાક્ય પૂછવા માંગુ કે લોકો મંદિરમાં તો મંદિરમાં જોઈ અને મોનતા માને છે કે મારે આ કામ થાય તો મોનતા કરીશ, બરોબર. ખરેખર હું એવું માનું છું કે ભગવાન ઉપર એમને વિશ્વાસ નથી હોતો. હું તો એવું માનું છું કે પહેલેથી જો મોનતા કરી અને કે ભાઈ આ માનતા કરું છું ને આટલું મારું કામ થઈ જાય, આવું શક્ય બની શકે. રમેશભાઈ, ખૂબ સરસ આપનો પ્રશ્ન છે. આનો જવાબ જી ચોક્કસ હું આપને જવાબ આપીશ. મને આનંદ થયો કે આવા પ્રશ્નો આવતા રહેશે તો મને જવાબ આપવા પણ આનંદ આવે છે. જ્યોતિષ સાથે આપણે ધર્મ, અધ્યાત્મ, ગુડ વિદ્યા કોઈ પણ પ્રશ્ન આપ પૂછી શકો છો વાસ્તુની સાથે. તો આ એક સમજવાની ખાસ વાત છે ભાઈ, કે ભગવાન પ્રત્યે લોકો માનતા રાખે છે, બાધા રાખે છે અને કે આટલું કામ થશે તો આમ કરીશ. ખરેખર દરેકના મનની વિચારની ક્ષમતા છે આ બધી. તમારી ભગવાન પ્રત્યેની સમજણ કેવી છે ને એ આ બધી વસ્તુ છે. ઘણા લોકો પોતાને ભગવાનને આવડા અમથા માનતા હોય છે કે આ બસ આટલા અમારા ભગવાને આટલું પૂછી લીધું. ખરેખર ભગવાન પાસે શું મંગાય ને એ લોકોને ખબર જ નથી. સૌથી અગત્યની વસ્તુ છે કે ભગવાન પાસે માગવાનું હોય તો સમજણ માગવાનું છે. બીજી વસ્તુ એ છે કે શક્તિ માગવાની, બળ માગવાનું છે. એ ગમે તેવો સંજોગો હોય ટકી રહીએ. કારણ કે જો કર્મો જે છે ને એમાંથી કોઈ બહાર આવી શકતું નથી. તમે ગમે તેવી માનતા માનો, તમારે જે કર્મોમાંથી પસાર થવાનું છે થઈ શકાશે. હા, એટલું ખરું કે ભગવાનની પાસે જવાથી, મંદિર પાસે જવાથી તમને માનસિક શાંતિ, એક પ્રકારનો સાયકોલોજીકલ સપોર્ટ મળે છે. અને હા, એવું પણ નથી, કર્મોની ઉપર ભગવાન છે જ. કારણ કે ભગવાને પોતે સૃષ્ટિની રચના કરી છે. તો તમે સાચા દિલથી તમે પ્રાર્થના કરો, તમને સાચો પશ્ચાતાપ થયેલો હોય અને જો ભગવાનને પ્રાર્થના કરો, જેને માનતા હો તમે ઈષ્ટને, બરાબર છે, તો એ ચોક્કસ તમારી વાત સાંભળે છે. પણ એટલું ખરું કે એ એની રીતે તમને આપશે.
બીજું કે દેખાદેખીમાં ના પડવું જોઈએ. કોકે વળી કોક ભગવાનની કોક માતાજીની માનતા કરીને ચલો હું કરવા જાઉં એવું ન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સફળતા રાખવા માટે પોતાની રીતે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ અને જરૂર હોય એ પ્રમાણે જ પૂજા ઉપાસના કરવી જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે તમે તમારા પોતાના પરંપરામાં જે ઉપાસના કરો છો તેની કરો. બીજી વસ્તુ, તમે જેને ઈષ્ટ માનો છો તેની ઉપાસના કરો. ભગવાન બધા એક જ છે, માતાજી મહાદેવ બધા એક જ છે. આ તો શું છે કે અલગ અલગ ગળા ભરેલા છે, એના પર નામ લખેલા છે કે આ કૃષ્ણ છે ને મહાદેવ ને શિવ છે. બાકી એ ઉર્જા છે, ફ્રીક્વન્સી છે. સાકાર એ નીચેનું લેવલ છે, એના ઉપર નિરાકાર છે. એટલે આ સમજવાની ખૂબ જરૂર છે. પણ હા, મંદિરે જવાથી તમને શાંતિ મળે છે અને જ્યારે શાંતિ મળે ત્યારે તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. જ્યારે તમારું મન અશાંત હોય છે ત્યારે તમે નિર્ણય સાચો નથી લઈ શકતા. માટે મંદિરે જવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, માનતા બાધા છે તેનાથી દૂર રહેવું જોઈએ. હા, ત્યાં ભગવાનના ચરણોમાં એટલી પ્રાર્થના કરો, ભગવાન અમારી તકલીફ છે અથવા મારી આ જરૂરિયાત છે, મારી ઈચ્છા છે, આપના ચરણોમાં મૂકું છું, યોગ્ય લાગે તે કરજો. બરોબર, આટલી જ પ્રાર્થના કરશો ને તો એ તો જાણે જ છે બધું. આટલું જ જરૂરી છે. જી જી હર્ષદભાઈ, પાછા રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ર અને ત. તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે આજનો ભાઈ. એટલે થોડુંક સંભાળજો. સ્વાસ્થ્ય બાબતે થોડુંક એમ કહેવાય ને કે એ છે. હા, સારી વાત આજે છે કે મિત્રોની આજે મદદ તમને મળવા જઈ રહી છે. આર્થિક સમસ્યા હલ થશે, પણ જીવન સાથે સાથે થોડુંક ધ્યાન રાખવાનું છે. તણાવ રહી શકે એવું છે. આ કાર્યક્ષેત્રે પણ, કામકાજમાં પણ આજે ધ્યાન રાખવું પડશે. ખોટા નિર્ણયો લેવાથી માનસિક તાણનો અનુભવ કદાચ થઈ શકે. વૃશ્ચિક રાશિ, જેને નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે આજે. વિદ્યાર્થીઓ એટલે ફક્ત જે સ્કૂલોમાં કોલેજમાં એના નથી, દરેક વ્યક્તિ જેને કંઈક નવું શીખવું છે. અત્યારે તો એવો જમાનો છે કે ઘણી બધી વસ્તુઓ છે, નવી સ્કિલ શીખો, નવા કોર્સ કરો, નવી ટેકનિક કરો, નવું સમજો, જાણો, તો એ કરી શકો છો તમે. બેરોજગારોને આજે તક મળી શકે તેવું છે. આજે ઉત્તમ કાર્ય સફળતા રહેવાની છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્ય આજે સારું રહેવાનું છે ખરું. હા, એક વાતનું ધ્યાન રાખજો કે આજે ક્યાંક બહાર જવાનું હોય, પ્રવાસ હશે, તો તેમાં તમારે કંટાળા અને તણાવનો ભોગ બનવું પડે. એટલે એકદમ આવશ્યક જરૂરી હોય તો જ જજો, બાકી દિવસો એકાદ બે દિવસ જવા દેજો. હા, પોતાનો વ્યવસાય હશે તો તેમાં ફાયદો રહી શકશે. જી જી હવે અંતિમ ત્રણ રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું જશે તે કહેશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન આપજો આજે, તો તમે સંપન્ન કરી શકશો. આજે ગ્રહો સૂચવે છે કે કામો તમારા સમયસર પૂરા થાય તેવું છે. માટે પ્રાયોરિટી, અગ્રતા ક્રમના કાર્યોને જ આજે હાથ પર લેજો. હા, જીવન સાથે થોડો વધુ સમય વિતાવો, તમારા માટે સારું રહેશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે મહેનતનું સુખદ પરિણામ મળશે. અગાઉ કરેલી મહેનત હોય તેનું મળી શકે તેમ છે. આજે નવી બાબતોમાં વધુ રસ રહેશે અને તે તમારા માટે ભવિષ્ય માટે સારું છે. ગ્રહો આજે એમ પણ સૂચવે છે આજે કોઈને કોઈ રીતે નાનો મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના જાતકો માટે આજે ખાસ થોડું સાવચેતી રાખવાની છે. નવી જમીન કે મકાન ખરીદવાનું હોય, વાહન ખરીદવાનું, થોડું સાવચેત રહેજો. ઉતાવળ ન કરતા ચેક કરવું જરૂરી છે. આજે વિરોધીઓથી પણ થોડા વધુ સાવચેત રહેજો. આજે સ્વાસ્થ્યમાં પણ નાનો મોટો ઘટાડો થાય તેવું બની શકે. યોગ, પ્રાણાયામ, કસરત આપના માટે લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષદભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ અને અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.